તરફ અરવલ્લીમાં પણ પૌષ્ટિક આહારના જથ્થામાં કૌભાંડની આશંકા સેવવામાં આવી રહી છે। મોડાસાની વાત કરીએ, સાકરિયા પાસેથી ઝડપાયો છે આઈસીડીએસનો જથ્થો। જથ્થા મામલે અધિકારી અને એજન્સીના નિવેદનો વિરોધાભાસ જોવા મળ્યા। જથ્થો મહીસાગરના ખાનપુર ગોડાઉનમાં થી લાવ્યો હોય તેમ ડ્રાઈવર જણાવે છે। જથ્થો અમારા જિલ્લાનો છે જ નહીં તેમ આઈસીડીએસ અધિકારી જણાવે છે। હવે સમગ્ર મામલે મોડાસા પોલીસે તપાસ હાથ ધરી છે। તો વિતરણ એજન્સીનો દાવો છે કે જથ્થો ખાનપુરનો જ છે। ડ્રાઈવરની દીકરી બીમાર હોવાથી તે મોડાસા તરફ ફંટાયો હતો અને બીજી તરફ આઈસીડીએસના અધિકારી જથ્થાને તેમના જિલ્લાનો ન હોવાનું રટણ રટી રહ્યા છે। જો અધિકારી ના પાડે છે તો પકડાયેલો જથ્થો ખરેખર ક્યાંનો છે તે સવાલ હાલ ઉઠી રહ્યો છે। માલ છે ખરો, પણ એ ભાઈને મેં વિતરણ કરવા બોલાયો હતો। હવે ભાઈની છોકરીની તબિયત અચાનક બગડી તો એ બાબલિયાના આસપાસના આંગણવાડીમાં માલ નાખવા જતો હતો, પણ અચાનક છોકરી એની બીમાર પડી એટલે નીકળી ગયો। એક ગાડી અત્યારે હાલ બગડેલી છે, લુણાવાડા પડી છે, એટલે એની જગ્યાએ મેં બીજી ગાડી બોલાવી હતી 2-3 દિવસ માટે। હવે ભાઈને ખબર ના પડે કે જિલ્લા બહાર ના લઈ જાય અને અડધે આવીને પછી મને ફોન કરે છે, એટલે મેં એમ કીધું કે લુણાવાડા જાકીરભાઈ મહેમાનના ઘર જોડે ગાડી મેલી દે। ખાનપુર ઘટકના જે સેજામાં જથ્થો આવેલો છે એ જથ્થાનું ફિઝિકલ વેરિફિકેશન કર્યું તો એમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી।